નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। સ્થાનિક સ્વરાજમાં કોની સરકાર અને આ સ્થાનિક સ્વરાજે સરકાર નક્કી કરવા માટે મતદાન ચાલી રહ્યું છે। રાજ્યની 66 નગરપાલિકામાં અત્યાર સુધીમાં સરેરાશ 5% મતદાન થઈ ચૂક્યું છે। તો ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 8.66% મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા માટે 7% મતદાન થઈ ચૂક્યું છે। વિસાવદર નગરપાલિકા માટે 5.40% મતદાન થઈ ચૂક્યું છે। માંગરોળ નગરપાલિકામાં 6.21% મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે બાટવા નગરપાલિકામાં 6.12% મતદાન થઈ ચૂક્યું છે। માણાવદર નગરપાલિકામાં 7.13% મતદાન થયું છે, જ્યારે વંથલી નગરપાલિકામાં 9% મતદાન થયું છે। કરજણ નગરપાલિકા માટે પણ 9.56% જેટલું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે તળાજા નગરપાલિકા માટે સરેરાશ 5.6% મતદાન થયું છે। એટલે રાજ્યની 66 નગરપાલિકા માટે આશરે અંદાજિત અત્યાર સુધીમાં 5% જેટલું મતદાન થયું છે। અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। બિલીમોરા નગરપાલિકાની ચોરવાડ, રાપર, વંથલી, સલાયા, જેતપુર, ગઢડા અને ચાણસ્મા નગરપાલિકાની મતદાન માટે લોકો આવી રહ્યા છે, ઉમટી રહ્યા છે। મતદાન માટે નેતાઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે।